ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 ચેપ્ટર 7 ચિત્રકલા લઘુચિત્રોની પરંપરા. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો જોયા. હવે ચિત્રકલા લઘુચિત્રોની પરંપરામાં જોઈએ કે ચિત્રો આપણા ભારતમાં કેવી રીતે મહત્ત્વના છે અને એ ચિત્રો ઉપરથી આપણને કેટલું જાણવા મળે છે તે ટૉપિક વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો ચિત્રકલાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે. વિદ્યાર્થી મિત્રો, એક કહીએ આપણે તમને કે આપણે પણ તમે જોજો ભણવાનો પીરિયડ આવે તો તમને થોડું બોરિંગ જેવું લાગે, પરંતુ રમવાનો આવે, ડ્રોઈંગનો આવે તો તમે ખુશ થઈ જાઓ, કારણ કે એમાં મસ્ત રહો. ભલે તમને ગમે તેવા ચિત્રો વિદ્યાર્થી મિત્રો આવડતા હોય, પરંતુ એ ચિત્રો દોરવામાં તમે એટલા જ તલ્લીન થઈ જાઓ છો કે તમે જાણે એમાં પોતાનું મન આખું પરોવી દો છો. જ્યારે એવું જ મન જો તમે ભણવામાં પરોવી દો તો ખરેખર તમારી પ્રગતિ થાય, પરંતુ આપણને ક્યાં ઇન્ટરેસ્ટ હોય છે વિદ્યાર્થી મિત્રો? આવું કંઈક બહારનું નોલેજ કરવાનું, તમને કંઈક પ્રોજેક્ટ આપ્યો હોય તો એ કરવાનું, તો આ બધામાં તમને વધારે ઇન્ટરેસ્ટ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રકલા પણ વર્ષો જૂની, કારણ કે અમુક ચિત્રો તમે જોજો, કારણ કે અત્યારે પણ વિદ્યાર્થી મિત્રો ચિત્ર એક સામાન્ય નાનું ચિત્ર હોય ને તો એ આપણને ઘણું શીખવી દેતું હોય છે, પરંતુ આપણે વિદ્યાર્થી મિત્રો શું કરતા હોઈએ છીએ કે માત્ર એને જોઈ અને સીધા શું કરતા હોઈએ છીએ, નીકળી જતા હોઈએ છીએ. પરંતુ નહીં, એ જૂના ચિત્રો હોય તો એ ચિત્રોને ધ્યાનથી જુઓ, એ કેવી રીતે આપણને શું નોલેજ આપે છે એ મેઇન મહત્ત્વનું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ચિત્રકલાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે, જેનો એક વિશિષ્ટ ભાગ લઘુચિત્રોની પરંપરા છે. એમ તે ચિત્રકલા આપણા ભારત દેશમાં છેક સદીઓથી, વર્ષોથી એમ તે આ પરંપરા ચિત્રની દોરવાની આવેલી છે, જેનો વિશિષ્ટ ભાગ લઘુચિત્રો. લઘુ કોને કહેવાય કે નાના સામાન્ય હોય, સામાન્ય ડ્રોઈંગ, એને લઘુચિત્ર કહેવામાં આવતો, કેમ તે નાના ચિત્રો છે. લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો. લઘુ એટલે નાના, તો નાના કદના જે ચિત્રો હોય તેને લઘુચિત્રો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ટૂંકા પ્રશ્ન તરીકે આવે કે લઘુચિત્રો એટલે શું? તો લઘુચિત્રો એટલે કે જે નાના કદના ચિત્રો હોય તેને લઘુચિત્રો કહેવામાં આવે છે. લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા. ખાસ પાછું વિદ્યાર્થી મિત્રો એક ટૉપિક કે લઘુચિત્રો એટલે શું અને લઘુચિત્રો કેવી રીતે બનાવવામાં આવતા હતા. તો લઘુચિત્રો એટલે કે જે નાના કદના ચિત્રો દોરવામાં આવે તેને લઘુચિત્રો કહેવામાં આવે, અને લઘુચિત્રો શાનાથી તૈયાર કરવામાં આવે છે? તો લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવે છે. પ્રાચીનતમ લઘુચિત્રો આપણને તાડપત્ર અને કાષ્ઠ પર દોરેલા મળી આવ્યા છે. પ્રાચીનતમ એટલે કે પહેલાંના જે ચિત્રો છે, પહેલાંના જે લઘુચિત્રો છે, તાડપત્ર એટલે કે કોઈપણ વૃક્ષની છાલ પરના કોઈપણ વૃક્ષ હોય એના પાંદડા પર દોરવામાં આવેલા, અને કાષ્ઠ એટલે કે લાકડું, તો લાકડા પર દોરવામાં આવેલા જે ચિત્રો હોય તેને તાડપત્ર કે કાષ્ઠપત્ર કહેવામાં આવે છે. રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુચિત્રો જોવા મળે છે. એમ તે રાજસ્થાનમાં અને ગુજરાતમાં પણ આવા જૈન લઘુચિત્રો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એક પણ તમને કહી દઉં કે આપણે બધા જ્યાં મંદિરોમાં ને એમાં જઈએ ત્યાં વધારે ચિત્રો, કારણ કે આપણે તમે જોજો ધાર્મિક સ્થાનો પર જ્યાં આપણે જતા હોઈએ ત્યાં કેટલાય આવા લઘુચિત્રો જોવા મળે છે, અને એને તમે ધ્યાનથી જોજો, એના નીચે લખેલા હોય છે. તો આ લખાણ ઉપરથી આપણને શું થાય? પ્રાચીન જે વસ્તુઓ છે, પ્રાચીન માહિતી છે એ આના ઉપરથી આપણને પ્રાપ્ત થતી હોય છે. તો રાજસ્થાન અને ગુજરાતમાં જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુચિત્રો જોવા મળે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, લઘુચિત્રો કોને કહેવાય? તો નાના કદના ચિત્રો હોય તેને લઘુચિત્રો કહેવામાં આવે. તે શાનાથી દોરવામાં આવે છે કે શાનાથી તૈયાર કરવામાં આવે છે? તો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી એમ તે તૈયાર કરવામાં આવે છે. અને પહેલાં પ્રાચીનતમ આવા લઘુચિત્રો શાના પર દોરવામાં આવતા? તો તાડપત્ર અને કાષ્ઠ પર આવા ચિત્રો દોરવામાં આવતા હતા. અત્યારે કઈ જગ્યાએ વધારે જોવા મળે છે? તો રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા ચિત્રો જોવા મળતા હોય છે. મુઘલ કાળમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. કયા કાળમાં વિકાસ થયો? તો મુઘલ કાળ.
મુઘલ સમયમાં એમ તે આવા લઘુચિત્રોનો વધારે પડતો વિકાસ થયો હતો, કારણ કે મુઘલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આ રીતે પણ પ્રશ્ન આવે કે સૌથી વધારે કયા કાળમાં લઘુચિત્રો વિકાસ પામ્યા હતા અને શા માટે? તો સૌથી વધારે લઘુચિત્રો મુઘલ કાળમાં વિકાસ પામ્યા હતા. શા માટે? તો કારણ કે મુઘલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારો, કુશળ કે હોશિયાર ચિત્રકારોને શું કર્યું હતું? પ્રોત્સાહન આપ્યું હતું, એટલે કે એમને પ્રગતિ કરાવી હતી. આના કારણે મુઘલ સમયમાં લઘુચિત્રો વધારે વિકાસ પામ્યા હતા. તથા ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી, અને ચિત્રશાળાઓ એ લોકોની ચિત્રશાળાઓ પણ બંધાવી હતી. ભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ જ લઘુચિત્રો દોર્યા છે. એમ તે મહાભારતમાં, પંચતંત્રમાં અને મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથોમાં તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ જ લઘુચિત્રો દોર્યા છે. જે મહાભારતમાં, પંચતંત્રમાં અને અકબરનામામાં પણ આવા લઘુચિત્રો જોવા મળે છે. રાજદરબારમાં દ્રશ્યો, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો અને સામાજિક જીવનના દ્રશ્યો લઘુચિત્રોના વિષય તરીકે રહેતા હતા. એમ તે રાજદરબારમાં, કારણ કે પ્રાચીનતમ જે રાજદરબારો ભરાતા એમાં યુદ્ધના આવા લઘુચિત્રો જોવા મળતા હતા, શિકારના આવા લઘુચિત્રો જોવા મળતા હતા, તેમજ સામાજિક જીવનના પણ આવા લઘુચિત્રો જોવા એમ તે મળતા હતા. કે રાજદરબાર જ્યાં ભરાતો હોય તે જગ્યાએ એમ તે યુદ્ધના, રાજદરબારના અને શિકારના તેમજ સામાજિક જીવનના લઘુચિત્રો જોવા મળતા હતા. લઘુચિત્રોનો વિષય તરીકે રહેતા હતા. આવા ચિત્રો એકબીજાને ભેટમાં આપવામાં આવતા હતા, તેમજ બાદશાહ અને તેમના જીવનના લોકો તેને જોઈ શકતા હતા. એમ તે આવા જે ચિત્રો છે એ એકબીજાને શું કરવામાં આવતા? ભેટમાં આપવામાં આવતા. અને તેમજ બાદશાહ તેમજ નજીકના લોકો એકબીજાને શું કરતા? જોઈ શકતા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કારણ કે પહેલાંના સમયમાં ખાલી આપણે મૂર્તિઓ, આવી લઘુચિત્રની મૂર્તિઓ પહેલાં ઘરમાં શું કરવામાં આવી? આપણે ફોટા કહીએ તો આવા ફોટા સીધા શું કરવામાં આવતા? આપણા ઘરમાં લાઈનસર ભરાવી દેવામાં આવતા. પહેલાંના સમયમાં એમ તે એકબીજાને ભેટમાં પણ આવા લઘુચિત્રો આપવામાં આવતા, તેમજ બાદશાહ અને તેના નજીકના લોકો તેને શું કરતા? જોઈ શકતા હતા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, એક જોઈએ તો મંદિરોમાં તો હોય, એ રાજદરબારોમાં તો હોય, પછી એ સિવાય ધાર્મિક સ્થળો જે હોય એમાં પણ આવા લઘુચિત્રો શું હોય? જોવા મળતા હોય છે. ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય દૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલા હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે. એમ તે ખંભાતના શાંતિનાથ ભંડારમાં પણ તેમજ પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં પણ આવા લઘુચિત્રો આપણને જોવા મળે છે. આ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયો અને સમાજ જીવનનું પ્રતિબિંબ પડે છે. એમ તે આવા જે ખંભાતના શાંતિનાથ ભંડારમાં તેમજ હેમચંદ્રાચાર્યના જ્ઞાન ભંડારમાં આવા જે લઘુચિત્રો છે એ લઘુચિત્રો એમ તે ગુજરાતના સંપ્રદાયો તેમજ આપણા ગુજરાતનું જે સમાજ જીવન છે એની આપણને શું કરે છે? પ્રતિબિંબ કરાવે છે, એટલે કે આપણને માહિતી આપે છે. એટલે કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, લઘુચિત્રો એટલે કે નાના ચિત્રો, અને નાના ચિત્રો આપણને ટૂંકમાં બધું જ સમજાવી શકે તેને શું કહેવામાં આવે? લઘુચિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમારે કેવા પ્રશ્ન આવે? લઘુચિત્ર કોને કહેવામાં આવે? શાના પર દોરવામાં આવતા હતા? કઈ જગ્યાએ જોવા મળે છે? કયા કાળમાં? તો મુઘલ કાળમાં. અને કેમ મુઘલ કાળમાં વિકસાવવામાં આવ્યા? એ રીતે ગુજરાતમાં કઈ જગ્યાએ આવે છે? અને ગુજરાતમાં કઈ જગ્યાએ આવે છે? તો અને ગુજરાતમાં શાંતિનાથ ભંડાર અને પાટણના હેમચંદ્રાચાર્યમાં પણ એમ તે આવા લઘુચિત્રો આવે છે. અને આ ગુજરાતમાં જે લઘુચિત્રો છે એ શાને પ્રતિબિંબી કરાવે છે? તો સંપ્રદાયો અને સમાજના જીવનની પ્રતિબિંબ કરાવે છે. હવે ચિત્રની શૈલી ઘરાના વિસ્તાર અને આશ્રયદાતાના આધારિત એમ તે
ઘરાના વિસ્તાર અને આશ્રયદાતાને આધારિત ચિત્રશૈલી કેવી છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. મુઘલ સામ્રાજ્યના પતન બાદ ક્ષેત્રીય રાજ્યોએ ચિત્રકલાને આશ્રય આપ્યો હતો. એમ તે મુઘલ સામ્રાજ્યના પતન બાદ, કારણ કે આપણે વિદ્યાર્થી મિત્રો લઘુચિત્રમાં જોયું કે લઘુચિત્રો કોને વિકસાવ્યા તો મુઘલ કાળમાં વિકસાવ્યા. તો મુઘલ સામ્રાજ્યનું જ્યારે પતન થયું અને ત્યારબાદ ક્ષેત્રીય રાજ્યોએ ચિત્રકલાને શું કર્યું? આશ્રય આપ્યો, જેમાં રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો મુખ્ય હતા. ક્ષેત્રીય એટલે કે આજુબાજુના જે વિસ્તારના છે ભારતના, તો એમાં પણ એમ તે ચિત્રકલાને પ્રોત્સાહન મળ્યું અને એમાં રાજસ્થાન અને દક્ષિણના જે રાજ્યો છે એ મહત્ત્વના હતા. આ શાસનકારોએ તેમના દરબારમાં દ્રશ્યોનું ચિત્ર કરાવ્યું હતું. એમ તે આ શાસકોએ મુઘલ સામ્રાજ્યના પછીના જે રાજ્યો હતા તો એ શાસનવાળાએ શાના ચિત્રો કરાવ્યા હતા? તો એ દરબારમાં દ્રશ્ય એટલે કે જે આબેહૂબ દ્રશ્ય, આપણે બેઠેલા હોય તો આપણે કેમ મોબાઈલમાં ફોટા પાડીએ છીએ, તો આબેહૂબ દ્રશ્યના ચિત્રો એમ તે કરાવ્યા હતા. મેવાડ, જોધપુર, બુંદી, કોટા, કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રોનું દર્શન કરાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા માત્ર લઘુચિત્રો પ્રાચીન વસ્તુઓ ઉપરથી બનાવવામાં આવ્યા હતા લઘુચિત્રોમાં. જ્યારે ચિત્રની જે શૈલી છે એમાં ઘરાના વિસ્તારને આશ્રયદાતા કેમ કહેવામાં આવે છે કે એમાં જે આબેહૂબ દ્રશ્ય કે મહાભારત જે બની ગયું તો મહાભારતના, રામાયણ એટલે કે આવા જે ધાર્મિક પુસ્તકો હતા તો એના ચિત્રો, અને એ સિવાય દેવી દેવતાઓ, મેં તમને હમણાં જ કહ્યું કે આપણે ઘરમાં આવા ચિત્રો તૈયાર કરીને આખી ફોટો ફ્રેમ કરાવતા હતા. તો એ રીતે પૌરાણિક કથાઓ આધારિતના ચિત્રો, મહાકાવ્યો એટલે કે મોટા જે મહાકાવ્યો છે એના ચિત્રો અને દેવી દેવતાઓના ચિત્રોનું સર્જન કોને કરાવ્યું હતું? મુઘલ શાસનના પછીના જે શાસકકારો હતા તેમને. 17મી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં લઘુચિત્રોનો ખાસો વિકાસ થયો, જેને બસોહલી શૈલી કહેવામાં આવે છે. એમ તે 17મી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં લઘુચિત્રોનો ખાસો એવો કે લઘુચિત્રોનો વધારે પડતો વિકાસ થયો, જેને શું કહેવામાં આવે છે? બસોહલી શૈલી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરીક્ષામાં માત્ર એ શબ્દ આવે કે બસોહલી કોને કહેવાય. હવે બસોહલી આપણે તો શબ્દ જ ના સાંભળ્યો હોય તો તમને ક્યાંથી ખ્યાલ આવે? તો 17મી સદી પછીના વર્ષોમાં એમ તે હિમાચલ પ્રદેશમાં આવા જે લઘુચિત્રોનો શું થયો? વિકાસ થયો, જેને બસોહલી શૈલી કહેવામાં આવે છે. ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે. એમ તે ભાનુદત્ત પુસ્તકમાં, કયા પુસ્તક? ભાનુદત્ત. કારણ કે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને એ કહેવામાં આવે કે આપણને આ બધું ખાલી વાંચવા લાગે, ખાલી મજાક જેવું લાગે, પરંતુ પરીક્ષામાં આવા એટલા બધા ટોપિક એસેસમાં હોય છે કે જે આપણને યાદ પણ ના હોય, કઈ જગ્યાએ મૂકેલા કયા પાઠમાં હોય એ પણ ખાસ ખ્યાલ ના હોય. તો તમે જ્યારે પ્રશ્ન લખવા બેસો ને તો તમને ખાસ ખ્યાલ ના આવે. ખાસ વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આપણું ચેપ્ટર ચાલતું હોય તો એ ચેપ્ટર ફરજિયાત અવશ્ય 2 વખત વાંચી લેવું, કે જેથી કરી અને કયા ચેપ્ટરમાં કયો ટોપિક છે એ તમને વધારે ખ્યાલ આવે. તો ભાનુદત્તના કયા પુસ્તક? રસમંજરીમાં એમ તે આવા ચિત્રો, વિશિષ્ટ ચિત્રો, આવા વિશિષ્ટ એટલે કે ચિત્રશૈલીના વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે. નાસિર શાહના આક્રમણ અને દિલ્હી વિજયને કારણે મુઘલ કલાકાર પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા હતા, જેના પરિણામે સ્વરૂપ ચિત્રકલાની કાગડા શૈલીનો વિકાસ થયો. તો જ્યારે શું કહે છે, મુઘલ કાળનું જ્યારે પતન થયું તો એના પછી નાસિર શાહના આક્રમણ અને દિલ્હીના વિજય, કોને મુઘલનું પતન કર્યું? એમ તે મુઘલોનું પતન નાસિર શાહે કર્યું. તો નાસિર શાહના આક્રમણને કારણે દિલ્હી પર તેને વિજય મેળવ્યો, અને આના કારણે મુઘલ કલાકારો એટલે કે મુઘલ ચિત્રકારો જે હતા એ લોકો ક્યાં જઈને? પહાડી વિસ્તારોમાં વસ્યા, અને જેના પરિણામ સ્વરૂપે ચિત્રકલાની કાગડા શૈલીનો વિકાસ થયો. અને આના કારણે એમ તે ચિત્રકલાની કાગડા શૈલી, તો વિદ્યાર્થી મિત્રો એ શું કહે છે કે દિલ્હીની ગાદી ઉપર જ્યારે એમ તે મુઘલ શાસનકાળ ચાલતું હતું તો એ લોકોએ તો લઘુચિત્રોનો વિકાસ કર્યો, પરંતુ એના પછી નાસિર શાહે શું કર્યું? દિલ્હી પર આક્રમણ કર્યું,
દિલ્હી પર આક્રમણ કર્યું એટલે મુઘલ કાળ જે છે એનું શું થયું? પતન થયું. અને મુઘલ કાળનું પતન થયું તો આના કાળે જે મુઘલ કલાકારો જે હતા, ચિત્ર કલાકારો, એ લોકો ક્યાં ગયા? પહાડી વિસ્તારમાં, કે પહાડીના આસપાસના વિસ્તારમાં જઈ અને એ લોકો વસ્યા અને ત્યાં જઈ અને ચિત્રકલા કરવા લાગ્યા. તો આવી ચિત્રકલાને કેવી ચિત્રકલા કહેવામાં આવે છે? કાગડા શૈલીની ચિત્રકલા કહેવામાં આવે છે. આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. કાગડા શૈલી તો કહેવામાં આવે છે, પરંતુ એ સિવાય એને શું કહેવામાં આવે છે? પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. 18મી સદીના મધ્ય ભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરામાંથી પ્રેરણા લઈ એક નવી શૈલી વિકસાવી. એમ તે 18મી સદીમાં, કારણ કે 17મી સદીની તો વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો 17મી સદીમાં એમ તે જ્યાં લઘુચિત્રોનો વિકાસ થયો તેને બસોહલી કહેવામાં આવે છે. અને ભાનુદત્તના પુસ્તકમાં રસમંજરી જેવા વિશિષ્ટ ચિત્રો જોવા મળતા હતા. નાસિર શાહે જ્યારે દિલ્હી પર આક્રમણ કર્યું અને મુઘલ કલાકારોને જ્યારે પરાજય આપ્યો, તો એ વખતના જે કલાકારો છે એ પહાડી વિસ્તારમાં જઈ અને ચિત્રકલાનો વિકાસ કર્યો, તો એને કાગડા શૈલી કહેવામાં આવે છે. અને એ કાગડા શૈલીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પહાડી ચિત્રકલા તરીકે પણ ઓળખવામાં આવે છે. 18મી સદીના મધ્ય ભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરામાંથી પ્રેરણા લઈ એક નવી શૈલી વિકસાવી. વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાગડા શૈલીની વિશેષતા છે. તો વિદ્યાર્થી મિત્રો એ શું કહે છે? 18મી સદીના મધ્ય ભાગમાં, 17મી પૂરી થઈ, 18મી શરૂઆત થઈ, પરંતુ 18મી શરૂ થઈ અને મધ્ય બરાબર એનો ભાગ આવ્યો, બરાબર નહીં પહેલાં કે નહીં છેલ્લે, વચ્ચે બરાબર ભાગ ચાલ્યો. તો એ વખતે વિદ્યાર્થી મિત્રો ચિત્રકલાકારોએ એમ તે વૈષ્ણવ સંપ્રદાયની પરંપરામાંથી, વૈષ્ણવ સંપ્રદાયો જે છે એમની સંપ્રદાયમાંથી પ્રેરણા લઈ અને નવી શૈલી જે વિકસાવી, કે નવી જે ચિત્રકલાની શૈલી વિકસાવી. અને કયા રંગોથી વિકસાવી? તો વાદળી અને લીલા રંગોની સાથે કોમળ એટલે કે સાવ લાઇટ રંગના જે રંગો હોય એ કોમળ રંગો કહેવાય. તો કોમળ રંગોનો ઉપયોગ કર્યો અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ કર્યું. એટલે એને કેવી શૈલી કહેવામાં આવે છે? કાગડા શૈલી તરીકે ઓળખવામાં આવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો લઘુચિત્રોની પરંપરા, ચિત્રની શૈલી, એમાં ચિત્રની શૈલીમાં મુઘલ શાસન પછી ચિત્રકલાનો કેવો વિકાસ થયો, ત્યારબાદ 17મી સદીમાં ચિત્રકલાનો કેવો વિકાસ થયો, 18મી સદીમાં ચિત્રકલાનો કેવો વિકાસ થયો, તે આપણે જોયું. હવે રાજપૂતોની વીરગાથા. રાજપૂતોની વીરગાથામાં બ્રિટિશ શાસકોએ આજના રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખાતા હતા. એમ તે બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતા તરીકે ઓળખતા હતા. બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને, એમ તે બ્રિટિશ જે શાસકો હતા એટલે કે જે અંગ્રેજો હતા, તો અંગ્રેજો શું કરતા? આજનું જે રાજસ્થાન છે તો રાજસ્થાનને કેવા નામે ઓળખતા? રાજપૂતા તરીકે ઓળખતા હતા. રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોજો, આપણે બધી જ્યાં ફરવા જઈએ, આપણે અહીંયા મહેલો તો હશે, પરંતુ ક્યાંય આપણે ગુજરાતમાં એટલા મહેલ જોવા નહીં મળતા હોય. અને જ્યારે રાજસ્થાનમાં તમે જાઓ તો રાજસ્થાનમાં ઠેર ઠેર તમને મહેલો જોવા મળતા હશે. તો આવા મહેલો કે જે રાજા રજવાડા હતા એ લગભગ એવા પહેલાંના પ્રાચીન સમયમાં એમ તે રાજસ્થાનમાં વધારે એવો વિકાસ થયો હતો. તો આના કારણે એમ તે બ્રિટિશ શાસકો જે છે કે અંગ્રેજો છે એ અત્યારના રાજસ્થાનને કેવા નામે ઓળખતા હતા? રાજપૂતા તરીકે ઓળખતા હતા. રાજપૂતાઓએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. એમ તે રાજપૂતોએ રાજસ્થાનમાં એક જુદી જ સંસ્કૃતિનું સર્જન કરાવ્યું હતું. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી હતી. એમ તે રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ અને તેમના આદર્શો અને તેમની વીરતા જે છે એ વખતે સાથે જોડાયેલી હતી. અને શું કરવામાં આવે છે? એમને એમ તે મહેલો દ્વારા એને શું કરવામાં આવી હતી? બંધાવવામાં આવી હતી. રાજપૂતોની વીરતાભરી ગાથાઓ, ચારણો અને બારોટો કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા. એમ તે રાજપૂતોની જે વીરતાભરી ગાથાઓ, રાજપૂતોની જે શૂરવીરતા હતી એ
પોતે કેવા હોશિયાર હતા. તો આ રાજપૂતોની જે એમને વિજયો કેવા પ્રાપ્ત કર્યા હતા. તો રાજપૂતોની જે ગાથાઓ છે એટલે કે એમની જે કથાઓ છે તે કથાઓ કોને ગાઈ છે? તો ચારણો અને જે બારોટો છે એમને કાવ્યો દ્વારા અને ગીતો દ્વારા એમને ગાવામાં આવી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એ પણ તમારે પ્રશ્ન આવે કે રાજપૂતોની વીરતાભરી ગાથાઓ કોને વર્ણવી છે? તો રાજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો અને બારોટોએ કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવી છે. તો ખાસ રાજપૂતોની વીરતાભરી ગાથાઓ કોને અને શાના દ્વારા વર્ણવી છે? તો રાજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો અને બારોટો આ બંને જ્ઞાતિઓ છે વિદ્યાર્થી મિત્રો. તો ચારણો અને બારોટોના ગીતો દ્વારા એમ તે વર્ણવવામાં આવેલી છે. આ કથાઓમાં રાજપૂતોની શૂરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવે છે. તો આ કથાઓમાં રાજપૂતોની જે વીરતાભરી ગાથાઓ છે એમાં શું દર્શાવવામાં આવે છે એવો પ્રશ્ન આવે વિદ્યાર્થી મિત્રો. તો રાજપૂતોની કથાઓમાં એટલે કે વીરતાભરી જે કથાઓ છે એમાં રાજપૂતોની જે શૂરવીરતા એટલે કે જે બહાદુર હતા તે, આ ઉપરાંત એમની સ્વામી ભક્તિ એટલે કે પોતે એક રાજા હોય તો દેશ પ્રત્યે અને પોતે જે સૈનિક હોય તો શું આવે? તેમની સ્વામી તરીકેની ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે એમ તેમની વીરતાભરી ગાથામાં દર્શાવવામાં આવે છે. રાજપૂતો સ્ત્રીઓ, ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા. ખાસ વિદ્યાર્થી મિત્રો આઈએમપી પ્રશ્ન કે રાજપૂતો પોતાનો પ્રાણ ન્યોછાવર કેમ રાજપૂતો કયા કારણોમાં પોતાનો પ્રાણ ન્યોછાવર કરી દેતા કે બલિદાન આપતા હતા? તો સ્ત્રીઓ માટે, ગાય માટે અને ધર્મ માટે તે પોતાના જીવને પણ બલિદાન તરીકે આપી દેતા હતા. રાજપૂત સ્ત્રીઓ પણ શૂરવીરતામાં પાછી પડે તેમ નહોતી. એમ તે રાજપૂત સ્ત્રીઓ પણ રાજપૂતો જેવી જ એમ તે બળવાન હતી. તેઓ જીવન અને મરણ બંનેમાં શૂરવીર પતિના પગલે ચાલતી હતી. તો રાજપૂતાણીઓ જે છે એ રાજપૂતાણીઓ જીવન જીવવામાં પણ અને મરણમાં પણ, કારણ કે આપણે સતી પ્રથા શબ્દ સાંભળ્યો છે વિદ્યાર્થી મિત્રો. તો પોતે પોતાના પતિ સાથે એમ તે કેવી રીતે પોતાના જીવનને પૂર્ણ કરે છે તો એ રીતે સતી પ્રથાનો ધર્મનું પાલન કરી અને મરણ માટે પણ શું થતી હોય છે? તૈયાર થતી હોય છે. તો આના કારણે અને યુદ્ધમાં જો પોતાનો પતિ ન હોય તો હાથમાં શસ્ત્ર લઈ અને યુદ્ધમાં લડવા માટે પણ તૈયાર થઈ જતી હતી. તો આ રીતે રાજપૂતાણીઓ પણ જીવન અને મરણ બંનેમાં શૂરવીર પતિના પગલે એમ તે ચાલતી હતી. સતી પ્રથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો સતી પ્રથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે એટલે કે સતી પ્રથા જેવો, કારણ કે સતી પ્રથા એટલે કે સામાન્ય જીવતા સળગી જવું એ કંઈ સામાન્ય વસ્તુ નથી. તો આ રીતે રાજપૂતોની વીરતા ગાથામાં ખાસ વિદ્યાર્થી મિત્રો કદાચ એનો પણ ટૉપિક આવે તો ફરીથી 1 મિનિટ રિવિઝન કે બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતા તરીકે ઓળખતા હતા. રાજપૂતોએ રાજસ્થાનમાં અનેક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કરાવ્યું હતું. રાજપૂતોની સંસ્કૃતિઓ, પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી હતી. ખાસ વિદ્યાર્થી મિત્રો રાજપૂતોની સંસ્કૃતિ અને પરંપરાઓ કોની સાથે જોડાયેલી હતી? તો તેમના આદર્શો અને વીરતા સાથે. રાજપૂતોની વીરતાભરી ગાથાઓ કોને ઉલ્લેખેલી છે અને શામાં ઉલ્લેખી છે? તો રાજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો અને બારોટોએ ઉલ્લેખેલી છે. અને શામાં ઉલ્લેખી છે? તો કાવ્ય અને ગીતોમાં ઉલ્લેખી છે. આ કથાઓમાં રાજપૂતોને એમ તે શૂરવીરતા, એના સિવાય સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા અને ક્રોધ વગેરે શું કરવામાં આવ્યું છે? દર્શાવવામાં આવ્યું છે. રાજપૂતો શાના માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરતા? તો સ્ત્રીઓ, ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા હતા. રાજપૂતાણીઓ પણ શૂરવીરતામાં પાછી પડતી નહોતી. જીવન અને મરણ બંનેમાં શૂરવીરતાના પગલે એ ચાલતી હતી અને સતી પ્રથા તેનો ઉલ્લેખ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા આ લેક્ચરમાં આપણે લઘુચિત્રો કોને કહેવામાં આવે, ચિત્રની શૈલી કોને કહેવામાં આવે અને રાજપૂતોની વીરતાભરી ગાથા તે જોયું. હવે આવતા લેક્ચરમાં પીર, પારિયા અને મંદિરો વિશે સમજીશું. ધન્યવાદ.